નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગોત્રી GMERS હોસ્પિટલમાં નર્સિંગ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું, જેમાં સરગમ પિક્ચરના સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. ગોત્રી GMERS હોસ્પિટલમાં નર્સિંગ ડે મનાવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ડાન્સ, સિંગિંગ અને કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરગમ પિક્ચરના સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ, ડોક્ટર હાજર રહ્યા હતા. બીજા જે ભાઈ છે એમણે કીધું કે સાઉથ ઇન્ડિયાના લોકો સાઉથના મૂવીને બહુ જ પ્રમોટ કરે છે અને એ લોકો પહેલો પ્રેફરન્સ એમને એ જ હોય છે કે સાઉથ ઇન્ડિયન મૂવીઝ જુઓ. એ લોકો મહેશ બાબુને ઓળખતા હશે, શાહરુખ ખાન હજી ઓછા ઓળખતા હશે. તો આપણે પણ એવું એક સ્ટેપ લઈએ કે આપણે ગુજરાતી મૂવીને વધારે પ્રમોટ કરીએ, ગુજરાતી મૂવીઝ જોઈએ અને ગુજરાતીઓને આગળ લાવીએ. જેવી રીતે અત્યારે જો તમને ખ્યાલ હોય તો લાલુ મૂવી અત્યારે 100 કરોડ એને પાર કર્યા છે. તો અમે પણ એવું ઈચ્છા રાખીએ છીએ કે અમારી મૂવી પણ એવી સરસ જાય ત્યાં સુધી. અને આજે લાલુએ આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું ઇન્ડિયામાં નામ કર્યું છે. તો અમે આપણે ગુજરાતીઓ છીએ તો આપણો પણ એને પ્રમોટ કરવાનો, ગુજરાતી મૂવીઝને જોવાનો, એ આમ જોઈએ તો એક કર્તવ્ય સમજીને જ કરી રહ્યું. બિકોઝ બધા હિન્દી મૂવીઝ પહેલાં જોવા જાય છે, ગુજરાતી મૂવીઝ એટલી નથી જોતા. બટ હવે ગુજરાતી મૂવીઝમાં પણ એવા બધા સરસ સરસ ટોપિક્સ આવી રહ્યા છે. સરસ કરવા આવે તો શું કહેશો, શું છે ખાસ મૂવીમાં લોકો જોવા લાયક? પહેલાં તો વડોદરા GMERS નર્સિસ કોલેજમાં જે નર્સિસ ડેનું અમે એડવાન્સમાં સેલિબ્રેશન કરવાનું મધર્સ ડેનું શક્યા છે. અમારું ફિલ્મ આવી ગયું સરગમ 5 જૂન 2024 બધા સિનેમાઘરોમાં. ગુજરાતી ફિલ્મ સરગમ જે સ્ત્રીનું સ્ત્રીત્વ ઉજવે છે અને આજના જે સરસ મજાના સામાજિક તાણાવાણા છે અને સરસ મજાનું ફેમિલી ફિલ્મ અમે આવી રહ્યા છે. એક સરસ મ્યુઝિકલ લવ સ્ટોરી લઈને આવી રહ્યા છે, જેમાં સોનુ નિગમનું અવાજ છે, જાવેદ અલીનો અવાજ છે અને એક સરસ મજાની વાર્તા, જેમાં વાર્તા જ અમારો હીરો છે. તો આજે અમે આટલા બધા નર્સિસ સાથે જે ખરેખર હીરો છે, જે સેવા કરે છે, એટલા બધા વ્યક્તિઓની થેન્કલેસ જોબ જે કરે છે, આજે એ લોકો સાથે અમે સેલિબ્રેટ કરવાની ખૂબ 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 મજા આવી. અને વડોદરા આમ પણ કલ્ચર શહેર કહેવાય, સંસ્કારી નગરી કહેવાય, તો આજે એનો અનુભવ થઈ ગયો. થેન્ક યુ. સર, નગરવાસીઓને શું કહેવા માંગશો ખાસ કરીને પિક્ચર જોવા? નગરવાસીઓ બસ એ જ કહેવા માંગુ, જો મારે ગુજરાતી ભાષા જીવતી રાખવી હોય તો ગુજરાતી ફિલ્મો, સાહિત્ય, નાટકો, કવિતાઓ, ગાયનો આ જીવતા રાખવા પડશે. અને વડોદરામાં તો મારે આ જો કે વિનંતી ના કરવાની છે, ગાણે તો ધબકતું રાખ્યું છે ગુજરાતને. તો પ્લીઝ 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 5 જૂને જોવા જાઓ નજીકના થિયેટરમાં. ગુજરાતી ફિલ્મો થિયેટરમાં જોવાની આદત રાખશો તો સારામાં સારા બધું સારા ગુજરાતી ફિલ્મ આવશે. GMERS ગોત્રી વડોદરા ખાતે 12th મે ઇન્ટરનેશનલ નર્સિસ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના દિવસે આખો દિવસ તમામ નર્સિંગ સ્ટાફ પાર્ટિસિપેટ કરી શકે અને બધાને આ આયોજનનો લાભ મળે એ હેતુથી રવિવારે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં અમારા ગુજરાત રાજ્યના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર GMERSના શ્રી ડૉક્ટર મનીષ રમાવત સર પણ ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, તેમજ ડૉક્ટર મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ ટીમને ખૂબ આનંદ અને મજા આવી. ખૂબ સરસ આયોજન થયું. કલ્ચરલ એક્ટિવિટીઝનું આયોજન હતું અને પરફોર્મન્સીસ હતા નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યા. અને અમારા આમંત્રણને માન આપીને સરગમ મૂવીની સ્ટારકાસ્ટ પણ આજરોજ નર્સિંગને શુભેચ્છા આપવા અમારી વચ્ચે ઉપસ્થિત રહી હતી. અને તેઓએ પણ ખૂબ મજા અને આનંદ લીધો અને આજનો દિવસ ઉષ્મા અને પ્રેમ ભર્યો અને ખૂબ ઉત્સાહપૂર્વક અમે લોકોએ આ ઉજવણી કરી છે. તમામ નર્સિસને હું ઇન્ટરનેશનલ નર્સિસ ડેની શુભેચ્છાઓ પાઠવું છું. આવનારા 12મી મેની નર્સિસ ડેની GMERS નર્સિંગ એસોસિએશન ગોત્રી વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું નામ સર? યોગેશ પટેલ.